કેટલું પાણી આવે એ ઉનાળી આમ ને મને હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા બધાનું અમારા નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. અને એમ જાવી જોયું બધા નેરું આવ્યું છે, બે કાંઠે મસ્ત પાણી આવ્યું છે. તો જોવા આવ્યું છે એ શાયરે ભાઈ તો રેનકોટ કરીને તૈયાર થઈ ગયો છે. આ તો ગેતી હતી હું હા રખડવા નથી જવાનું, નેરું જોવા જવાનું છે. કોના લઈ આવે છે અને મારા બાની તો અહીંયા ઘઉં હારા કરે છે. આવું જ તો મારે નહીં આવું હા અમે સારે જ આવી છીએ, તમને બતાવી કેવું કેટલું પાણી એવું છે. તો જાવી ગાડી લઈને જવું, ગાડી લઈને હાલીને હે લાકડું થલવાનું પાછું આદુ ભરેલું છે. કેમેરો બ્લર થઈ જાય છે. જોવો ને ક્યાં લાકડું છે. આમાં એટલી વયું જાય ક્યાં સુધી પાણી એવું લાકડું ગયું કેવડું મોટું હતું. શું છે કલા બાબુ ને ઘરે ગડી ગયું ઊંચું થાય લાકડું ઊંચું થાય ભર્યું ને હા કાર ઊંચું થાય લાકડું અહીંયા હા એવું બધું લાલભાઈ એમ ભાઈ ગયા કેવડા મોટા તળાઈને તણાઈને જાય મોટું જબરું આવે મોટું આવી લેજે. હા ઓલું ભટકાઈ જો આમ ગયો હમણાં કવડું મોટું આવે એક બાવળિયામાં હલવાનું ગયું બાવળિયામાં હલવાનું લાગે. હા ના હલવા એવડું ક્યાં હતું એવું બધું થાય. કવડું મોટું મોટું એવી છે પણ બધું આવે આમાં તો તરણાય ને કઈ નક્કી ન કહેવાય. બાકાજી વિજયભાઈ છત્રી લઈને આવ્યા તો આપણો મેળ આવી ગયો. ન્યા પર કેમેરા મરકો આવશે નહીં. પડકા છે મને ખબર છે. પડકા હા પડકા ની યારું ને એવું છે ક્યાં આયા જો સામે દિવાલ પાસે ત્યાં રેવાય એમ જ ન. અમારે ઘરે કેટલા હો જો અહીંયા પડી યારું એ તો માઇટ નાખેલું છે. રેવા કેટલા છે મને ખબર છે માઇટ નાખેલું છે. હા ગાડી બે કાંઠા જાય ભાઈ ઝપટ બોલાવે તો લાકડું હલવાણેલું છે. વરસાદ આવી ગઈ ઝપટ બોલાવે રહેવાનું નામ જ નથી. ક્યાં ગઈ આપણે ફૂલ થઈ જાવ આપણે નેરું જોવા ન જવાતો ત્યાં તો એનું જોવે આખો બાવળિયો ક્યાં બી હોય. બધા મજા આવી. હવે હાથ ધરું તો મને કેટલું માણસો જોવા આવેલું.
ભાઈ ગાડી લઈને ગઈ આવ્યો. હા રામજી મંદિર આપણું. ચલો ચલો હાંડો. એક નેરું જોઈને તો હોય ભાઈ પાણી એવું કઈ 2 કઠે જબરદસ્ત. કેટલું માણસો તો જોવા આવેલું હતું કા. ટાઈટ તો મને હોય છે. આમ આખો હાથ ધરવું. લાલભાઈ હવે પાછી ગાડી મૂકે છે ઘરે. હવે હાલીને જવું. આ બીજા નેર હાલીને જઈએ. હવે હાથ ધરવું છે ને ટાઈટ ચડી છે કીધું. ગાડી અંદર લઈ લે પછી જઈએ. ટાઈટ ભાઈ તમારી નસડી. આ તો વેણે છે ખાલી. આમાં પાણી કરવું હોય છે. એટલે બહાર ક્યાં લીધો? ત્યાં જઈને આવ્યો. આની રસોવા થઈ ભાઈની તો હળવું થાય છે. ચાલ નહીં પકડ રાખજો મને તો. પાણી જાય. હા લીંડી. કેટલું પાણી આવે છે. એ ઉંજેડી આમ ના ભલે. A few moments later. ચલો નહીં જો. 24 hours later. તો આજ બીજો દિવસ છે અને મારો ફોન તો બેસી ગયો હતો. માઇન્ડ બહાર કાઢી નાખ્યો હતો બીજા પાસે. અને એની 2 ભાઈ તો ઠેઠ વેણમાં અડધી સુધી જોઈ આવ્યા હતા. પાણીમાં કાંટા ઉગાડ્યા અને પગમાં સોયતરા નીકળી ગયા હતા. અને નાનું ગોતતો હતો ને મારો ભાઈ તે માઇન્ડ બચ્યો ફોન. અને આ ભાઈ તો ચપ્પલ એને વી ગયા ને મારે ચપ્પલ વી ગયા. 2 ભાઈના કાકા દીકરાના 2ના માઇન્ડ ફોન હાથમાં આવ્યો. કોના હાથમાં આવી ગયો હતો? પાર્થના હાથમાં આવી ગયો હતો. ફોન છે ખાલી ખૂણા એક જગ્યાએ ઘાણો. બીજો કાંઈ તો ફોનમાં વાંધો નથી આવ્યો. વોટરપ્રૂફ હતો એટલે કાંઈ થયું તો નથી ફોનમાં. રાતે ચેસઅપ કરીને મૂકી દીધો સોખામાં. બીજું કંઈ કરાયું નથી. લાઇટ બેટ તો કાંઈ હતી નહીં. નકર કંઈક હીટ મરાવા જાત. લાઇટ હતી આજ 11 વાગે આવી. હવે ફોનમાં પાછું કવરેજ નહોતું એટલે વિડીયો આજ મોડો આવ્યો હતો. કાલનો વિડીયો 1 મિનિટ થઈ ગયા. ફોન 1 મિનિટ નહીં. ફોન રહ્યો તો લગભગ 3 મિનિટ ઉપર ફોન પાણીમાં રહ્યો હતો અંદર. વિડીયોમાં આગળની ક્લિપ તમે જોઈ જ હશે કેટલી ઘણી રીતે. તો અહીંયા પગ છોલી નાખ્યો હતો ને એક અહીંયા વાગેલું છે હજી બીજા પગમાં. હા સોયતરા નીકળી ગયા. કાંટો વાગી ગયો હતો ને અંદર કપસા વાગી ગયા. મારો ભાઈ ને એની 2 વેણમાં ઊંધા પડ્યા ફોન ગોતતા હતા ઊંધા માથે. મને પગમાં વાગી ગયું હતું. હાથમાં વાગી ગયેલું છે. સોયતરા નીકળી ગયા હતા. હાથ અહીંયા કાંટો સિરાઈ વાગી ગયો હતો. હાથ નાખ્યો કે નહીં એમાં કાંટામાં. આ પગમાં વાગેલું છે. 2 ભાઈના પગ લાલ ચોળ થઈ ગયા હતા. એક તો પાણીને ભીના થઈને પોટા થઈ ગયા હતા. એમાં કાંટા વાગ્યા ને કપસા વાગ્યા. ટાઈટ ઉડી ગઈ. ફોન ગયો ને ટાઈટ ઉડી ગઈ. હાથ પગ ધ્રુસતા થઈ બંધ થઈ ગયા. ફોન ગોતોમાં ધક 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 થવા મળ્યું. ઘરે આવ્યા ફોન હાથમાં આવી ગયો તોય બંધ નહોતો થતો. અને ભાઈએ તો માનતા કરી નાખી હતી માતાજીને. તે કેમ થયું કોને કે ભાઈ ફોન એમને જ્યારે પડ્યો ને એ જગ્યાએ ફોન હતો જ નહીં ત્યાં. પછી મેં અડધે સુધી ગોતવા ગયા ને પછી પાસે આવ્યો ને તો ફોન પાછો ત્યાંથી જ જડ્યો. પછી એ પાછો બીજા ભાઈને જડ્યો. અમને નહોતો જડ્યો. એની 2 ભાઈ હું એની 2 ભાઈને કુણાલ એમ તો વેણમાં ગોતતા હતા. પછી નાનો એ પાછો હાથ પડ્યો એ કે જડી ગયો ફોન. એટલે એ પાછા આવ્યા. 3 મિનિટ ઉપર ફોન પાણીમાં જ રહ્યો હતો. હવે તો ચા પાણી પી લીધા છે ને ભાઈની તો એ બત્તી રિપેરિંગ કરે છે હાથે. નાનું કુણાલને મારો ભાઈ રાંધી તો નાખ્યું છે. કમ્પ્લીટ થઈ ગયું છે બધું. કઢીને ખીચડી આનું ફેવરેટ બન્યું એટલે આપણે તો કંઈ બોલાય નહીં. કેમ કે દરરોજ મને જે ભાવે એ જ બનાવવાનું હોય. ક્યારેક એને ભાવે એ બનાવવાનું હોય એટલે થોડુંક ખાઈ લઈએ કઢીને ખીચડી. તો વાવ પાણી કરી જાય છે ને. કુણાલ તો બહાર ગયો છે. નાનું મારા ભાભીની તો હોઈ ગયા છે. હવે મારા બાઈ પથારી કરે છે. આ જ રખડે છે. કુણાલ આવ્યો 12 આટા મારે. સારું હવે આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી નાખીએ ને. કેવો લાગ્યો અમારો વ્લોગ ખાસ કમેન્ટ કરીને જણાવી દેજો. અને
ચેનલ પર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું કાલે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી. બાય.